સુરતમાંથી ભેળસેળયુક્ત હજારો કિલો ઘી ઝડપાવવા મામલે આરોગ્ય મંત્રીએ નિવેદન આપી જણાવ્યું હતું કે ડુપ્લિકેટ વસ્તુ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે। શહેરમાંથી ડુપ્લિકેટ ઘી પકડવાનો મામલો ગુજરાત આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાના સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। પ્રફુલ પાનસુરિયાએ જણાવ્યું હતું કે આવા ડુપ્લિકેટ વસ્તુ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે। ડુપ્લિકેટ પનીર કે ઘી કોઈ પણ વસ્તુ બનાવશે તો તેની સામે પોલીસ હવે કાર્યવાહી કરશે। ગુજરાતની અંદર તમામ શહેરોમાં સૂચના આપવામાં આવી છે અને પોલીસની ટીમને અભિનંદન આપું છું કે આ કાર્યવાહી કરી રહી છે। પોલીસ અને આરોગ્યની ટીમ રાખી ભવિષ્યમાં સતત આવી કાર્યવાહી ચાલુ રાખશે। ગુજરાતમાં નકલી પનીર અને ઘી બનાવનાર લોકો ઉપર બરાબરની કાર્યવાહી થઈ રહી છે। અમારી ટીમ આરોગ્ય અને એસઓજી પોલીસ વગેરે કામગીરી કરી રહીને દર મહિને અનેક આવા બદમાશોને પકડે છે। આવા લોકોની સામૂહિક જે આવું બદમાશી કરનાર લોકોની સામૂહિક વિરોધ કરીને લોકોએ પણ જાગૃતતા કરવી પડશે। લોકોને હું અપીલ કરું છું, સ્ટાન્ડર્ડ ડેરી અથવા સ્ટાન્ડર્ડ વસ્તુ જ ખરીદે, સસ્તું ખરીદવા ન જાય એટલી હું વિનંતી કરું છું। આ બનાવટી વસ્તુઓની જાગૃતતા લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા અને વગેરે જે અભિયાન ચલાવી રહ્યા છે એને હું અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા।